દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. વિદેશના 35 પતંગબાજો, ભારતના 4 રાજ્યોના 11 અને ગુજરાતના 24 પતંગબાજો જોડાયા. શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લી, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળી કુલ 70 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, ઇસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા 12 દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી અંદાજિત કુલ 70 પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા. પતંગબાજોનું કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓએ ગરબે ઘૂમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, મનપા દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, વિવિધ સમિતિઓના ચેરમેન સર્વશ્રી મનીષાબેન આહિર, કેયુરભાઈ ચપટવાલા, પ્રવાસન વિભાગના એક્ઝિક્યુટિવ તુલસીબેન હાંસોટી તથા કોર્પોરેટરો, મહાનગરપાલિકા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. રિપોર્ટર પ્રકાશ સાટોટે, ભાવિન તમાકુ વાલા અને જિગ્નેશ પ્રજાપતિ, સુરત. Don't direct me. Press media. That time. I'm a photographer. But I surrender. Really, I surrender. Okay. Thank you. कौन सी प्रेस मीडिया से हो? अभिनव सूरत. आएगा ना उसमें? हाँ आएगा ना. थैंक यू. ओके मैम. हेलो. पहले स्टेज में ले दो. हेलो, गुड इवनिंग एवरीवन. थैंक यू સો મચ સુરતીઝને. આપ સૌનો આભાર આજના આ સરસ મજાના કાર્યક્રમમાં જોડાવા માટે અને આજના દિવસ માટે આટલું જ. હવે આપણે અલવિદા કરીશું આપણા આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટને અને ફરી એક વખત એમને આમંત્રિત કરીશું આવતા વર્ષ માટે ચોક્કસથી સુરત પધારવું અને સુરતની જનતા આવી રીતે જ તમારું આવકાર, સ્વાગત અને સત્કાર કરશે. સો થેન્ક યુ સો મચ. આજનો આ કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તો હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ આપ સૌને આ તહેવારની લાગણી ભરેલી વધાઈ. થેન્ક યુ.